હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અહીંયા હું ચાલુ કર્યો હાથ પંખો. એ મુરલીધર ગરમી થાય છે, પંખો કરી દીધો ચાલુ. ઓલો ઓલો તો કે આગળ આવ્યા, છોકરાઓને મૂકવા ગયા હતા. છોકરાઓને મૂકી આજ કંઈક આવી શોપિંગ કરી આવ્યા હે, એટલે મોડા આવ્યા. નકર ત્યાં આવી જાય. સુલો લઈ આવ્યા હે મારા હાટું. ગરમી બહુ થાય ને, થી રસોડામાં રાંધવામાં મજા ન થતી. કેટલાનો આવ્યો? 250નો. હા, લે આમાં કઈ હે નહીં, પતરું હે રોગો. 250 રૂપિયા લઈ. અને એ જતા હજી ગામમાંથી આવી અને ચા નથી પીતો હજી. ત્યાં તો એ પૂઠું લઈને મંડાઈ રહ્યા. આજે આપણે શું કામ કરવાના હતું? ચા પીવાનો હતો. ચા કરો પાછો કઈ હોજકો પડે. હા, તો હાલ્યો વિડીયો, તો હું ચા કરી આવું. હાલ્યો વિડીયો તો હું કરી આવું. ચા કરવા જાય, માન મેળ પીડ્યો ચાનો. આજ દાનત નહોતી, કારણ કે એની પોલ સતી સાદી હતી. ઠામ હે ને હેઠા પડ્યા. જો આ જો વિસરવા ચાલુ કર્યા. હવે હવે અઠવાડો કાઢે છે. હવે વિસરવા બેસે. જો સાની ટોપડી નથી ત્યાં કહેવાની છે. લાઈટ નથી આવતી. જો ને કોણ પાણી ભરવું. તમારે કોને કેવો પ્રોબ્લેમ હોય કેજો. અમારે તો લગભગ સાહેબ કામ કોઈ કરવાના જ. હાલો, મેં આવી ગયો. આપણે દવા છાંટવાની હતી પણ બધું બગાડી નાખ્યું. દવાઈ ના છાંટવા દીધી અને આવી ગયું. હા, એ હવે હું તઈને ખાય. 4 ગાયલા કેટલા? 1 2 3 4. 1 2 3 4 ગાયલા હે. વરસાદ દેખાડો બધે. ના ફર્યા બારા પાણી લે. આને શું વાર લાગે? મને ઝૂમ ના અડરાટી બોલતી આવે ને પાણી. આ મકાઈમાં તો પાણી હાલતું થઈ ગયું, કારણ કે એમાં હાથી હાલાલ નથી ને, એટલે કાંઈ દેખાય. ભૂકા કાઢી નાખ્યા. જતા જબરજસ્ત વરસે. આખરે પાણી આવ્યું. ભાઈ છાંટા જબરા પડે. જતો ભૂકા કાઢે એવો છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો આપણે આ હરસિદ્ધિ એગ્રો સેન્ટર હે ને, મહેશભાઈ જોગલનું, આ હે એના નંબર. ત્યાંથી આપણે હે ને આ દવા લીધી સાકેત.
અહીંયા જંતુનાશક દવા હાઇબ્રિડ બિયારણ તથા સ્પ્રે પંપના વેપારી છે એ પોરબંદર ખંભાળિયા પોરબંદર હાઈવે ભારતર હે ને તાલુકો જામ ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા વર્ષોથી વિશ્વાસપાત્ર સ્થળ હે ભાઈ. આપણે તો જો આ છાંટી છે સાકેત, આ બીજી વાર છાંટી આપણે. આ ઊમ તો આપણે છાંટતા નથી, એકવાર છાંટી હતી, આ પાછી આજ બીજી વાર છાંટી. જો પપ્પા દવા છાંટે છે ગાડીથી, પપ્પા દવા છાંટે. અહીંયા બધા ડોયલું પડ્યું હોય ને મમ્મી કયુંની પાણી હારે છે. એમ ત્યાં હું હારતો હતો, હું થાકી ગયો, જોતા રેપ જેપ થઈ ગયો. પછી મને હે ને પગ દુખે, પગમાં લાગ્યું હે ઢંગણું, તી પાકી ગયો હે, પાક કર્યો હે એની. તી પછી મમ્મી કી કહી કે જાગ જાય કે બધા મિત્રોને બતાવી કે આપણે કેમ દવા છાંટી. હું જરાક હાલો તમે બધાને બતાવી દઉં. અટાણું મમ્મીની મદદ જ કરતો હતો. હાલો હજી થોડાક પંપ હતી, મમ્મીની મદદ કરી દઈ. હવે જો થોડુંક જ રહ્યું. આમાં તો આપણે દવા છાંટવાની નથી, કેમ કે આમાં ખાતર એટલું નાખ્યું હતું, આમાં ખાતર ઢગલા મોઢે નાખ્યું હતું, રાસાયણિક ને ઓલું બે. એટલે આમાં કંઈ જરૂર નથી ને આમાં પાછું બેઠા બેઠા નેદી લઈએ એટલે વાંધો નહીં આવે. આ માંડવી છે ને એવી ઓઇલ કરીએ ને એવી આમ થાય ને ફળદ્રુપતા વધારીએ ને આ માંડવી, એટલે વાત ના પૂછો તમે. વધારે તો અહીં થાય ને કટકીમાં ખરાશ કેવડું કર્યું. આ એક વીઘા એકની કટકી 1.5 લાખ ખાઈ ગઈ. ઉભાત કરવા જો હે ને. હા આ એક જ કટકી 1.5 લાખ ખાઈ ગઈ. હાલો તો પછી મળી. જય દ્વારકાધીશ ને જય મુરલીધર. આજ છે ને આપણે દવા પ્રભાતે તમને બતાવ્યો હે, ખળની દવા છાંટી દીધી છે. થોડુંક ખાલું આવી ગયું હતું, મેં કીધું ધબકાવી દો. આપણે રોજડીને લઈ ફટાકે આની કંઈક બપોરે કપડાં ધોવાના હતા, લુગડા ધોવાના હતા, ધોઈ નહીં ખા અને આપણે કંઈક દવા છાંટવાની હતી. પછી બપોર પાસે જો વરસાદ છાંટવાની તો કાલ જ હતી, કાલ વેત ના આવ્યો. પાછો આજે સવારે છાંટવી હતી, છોકરાને મૂકી હોય તો અહીં છાંટવી, ત્યાં વેત ના આવ્યો. પછી મેં કીધું હવે શું કરવું. બપોરે ફૂલ વરસાદ આવી ગયો, તો બપોર પાસે પાછું ખાલું આવી ગયું ને, જોરદાર ખાલું આવી ગયું. નામ એમ બધું છાંટી નાખી દવા ખળની. ખળ એટલે આમ બહુ અથોર નથી, પણ હવે આ એ આગાહીઓ આવે ને જોરદાર, મેં કીધું છટાઈ જાય ને તો કંઈક ફાયદો થાય. બાકી નકર આમાં પછી મેળ પડે એવું છે નહીં. જતા હાલો તમને પાછલો કેમેરો કરીને બતાવું. અહીંયા તો જો કારલાવાળું હતું એટલે વધારે પડે, વધારે છે. જોતા આ કંઈ ઓછું કહેવાય. બાકી મીડિયમ છે ને ઝીણું છે. અહીંયા તો આ બધું કારલાવાળું હતું ને તો કંઈક વધારે છે ને, ઓલો બાજરા જેવું એવું બધું ખાર્યું. એટલે પછી આમાં તો વાંધો નહોતો કંઈ બહુ, એવું ખળ છે નહીં. પણ તોય છતાં મેં કીધું મારી દઈએ તો પછી ફૂગાય. બાકી નકર આને નેદીને લાંબા થઈ જાય તો આ ના ખૂટે. નકર જો આવું છે, આમાં કંઈ બહુ એવું અથોર ખળ નથી. અહીંયા જ છે. બાકી હું નીકળ આગળ જતા હે ને, જો હું તમને બતાવું. જો અહીંથી જો પીરો પટ્ટો આવી ગયો ને એમાં બધામાં જો અહીંથી જ બળ આવી ગઈ. વચમાં બધે બળ છે ને, આમાં બધામાં બળ છે. બળવાળું હે એમાં તો વાંધો નથી, બળવાળામાં તો છે નહીં. હવે જો આપણે હેઠાનું પૂરું કરી દીધું, સફાઈ કરી નાખી. દેખાય ને ચોખ્ખે ચોખ્ખા હેઠળ. આવી કંઈ છે માંડવી.
છાંટી દીધું ખડની દવા. હવે ભલે ખડ મેં કીધું થાય પછી ઓછું એમ અમુક ટકા મરવાનું હોય મરી જાય ને, જે મરે નહીં એ જ પછી વીણા રીએ ખાલી. પછી એમાં આટો મારતા વાર ના લાગે, ટૂંકમાં ઝડપ થાય. અને આ વાલીડો છે ને ભૂકા કાઢે છે અટાણે હાલની તકમાં. જો આ બધું કારું ડુવાણ જેવું છે જોતા. આવું બધું કંઈક છે. કંઈ આવી જાય ને ચાલુ થઈ જાય ને એનું કંઈ નક્કી જ નથી. જો આની કરતાં વરસાદ ચાલુ છે. આ બધું ચાલુ છે વરસાદ. આપણે નવોદય બધું લીલું છમ જેવું દેખા હાટણ હવે. આમાં નથી છાંટી કટકીમાં. આ કટકીમાં દવા નથી છાંટી. એમાં મેં કીધું નથી છાંટી. એમાં અવારકું નેદી લેવું. જોતો કેટલો પલો છે ખબર? બહુ એટલો ઊંડું. વાવ્યું હવે તો ઉપર આવી ગયું. ખાલી 5, 7, 10 ફૂટ જેટલી ઊંડી હોય તો ભલે, વધે 10 ફૂટ ઊંડી આવે. તો હાલો હવે આપણે મકાઈ વાવી હતી એ ઉગી ગઈ. તમને બતાવી દઉં કે જો મકાઈ આપણી હાથની વાવલ છે એ આવી કંઈક ઉગી ગઈ છે. વાંધો નથી, નામી ઉગી ગઈ. તો હવે આગળ આપણે મળતા રહું. બ્લોગ જરાક જોતા રહ્યો અને સપોર્ટ કરતા રહ્યો. તો કાલના વિડીયોમાં પાછા મળીશું આપણે.